તો યુટ્યુબ ફેમિલી મજામાં ન હોય તો આપણો બ્લોગ જોતા રહો. આવી જઈશું મજામાં. સ્વાગત છે ફરીવાર તમારું પાછું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. આપણે આયા પાણી વાળવા ઓલમોસ્ટ પહોંચી જ ગયા છે. પહેલાં મોટર ચાલુ કરી નાખી આપણે, પછી આપણે પેલો ગુવાર તમને કીધું ને બતાવી. તો ફાઇનલી પાણી આવી ગયું છે. ફાઇનલી મિત્રો બેમાં જતું હતું, એકમાં કરી નાખ્યું છે. અને આપણે તમને થોડોક ગુવાર બતાવી કીધું હતું, બતાવી દો. અને થોડોક જરીક કોમેન્ટ કરી નાખજો કે આમાં આપણે ખાલા બુરવા પડે કે ન બુરવા પડે. પેલા ગુવાર જોઈએ. તમારું શું કેવું છે, ખાલા બુરવા પડે કે ન બુરવા પડે? એક કોમેન્ટ કરી નાખજો. આપણે નવા નિહાળ્યા, આપણને એમાં કાંઈ ખબર ન પડે. આપણે 3 ટાઈમ ખાલી જમવાનું મળે એટલે બસ એવું કંઈક હોય છે. પણ આપણે આ તો શીખવી છીએ, નવું છે. ને બાપ દાદા વર્ષોથી કરતા આવે, હવે આપણે ચાલુ કરવાનું છે. એટલે પૂછવી છે તમને ખાલા બુરવા પડે કે ન બુરવા પડે. થોડાક અનુભવી માણા હોય તો કોમેન્ટ કરી નાખજો. બાકી ગુવાર વાયો છે, એક ઓલામાં 3 ચા છે. મારે તમારે બળ ન હોય, ઉંમર પાણી નથી થતું, કુંડીમાંથી ઊંચું થઈ થઈને બહાર પડે. શું કરવાનું હવે આપણે? ત્યાં તે કરી નાખ્યું, હમણાં એટલું પાણી કુંડી પડે, બાકી એઠું આવે છે. આપણે આપણું નાકું વાળત નાખ્યું, કારનું જાય સામે ભરાઈ ગયું. પાણી આમ ચડાવી દીધું હોય, એમાં થોડીક રીંગણી વાણ બાકી તો રીંગણી વહી ગઈ. આ જો રોપ રીંગણીનો લાઈનમાં વાવવાની છે, પાળી આવી ગઈ, અડધી સૂકી નાખી. મિત્રો રોજ બ્લોગ નથી બનાવતા, ભૂલી જાવી કે આપણે જે કામ કર્યું તમને બતાડવાનું છે. તો એના માટે પહેલાં તો તમને સૂર્યના એક વાત તમને કહી દઉં. આપણે કુંડીમાં પાઇપ ચડાવ્યો હતો ને, પાણી અહીંયા આવે છે તોરિયામાં. અહીંથી સીધું સામે નીચે જાય અને ત્યાં વાળવી આપણે નાકા. કેમ કે ઓલા પણ આપણે વાયો છે, પેલું રીંગણી વાવવાની હતી એટલે અહીંયા આપણે થોડું ઘડીક બંધ કરી દીધું હતું. રીંગણી વાવી તમને હારે બતાડતો. આ સામા અહીંયા વાવી છે શેઠે ઠેઠ લગી. અને હમણાં પાછું આપણે ઉલકા જે નાકા દેવા પડશે ને, પરિવાર પાણી ચડાવવું પડશે. કેમ કે એને પાછું નહીં ને તો તડકાની ફૂંકાઈ જાય છે. એટલે એ કરવાનું છે. પહેલાં આપણે અહીંયા પૈ દેવી, અમે પાવડો પીડો, અહીંયા 2 નાકા બાકી છે. પહેલાં એ પૈ દેવી આપણે, પછી પાછું ઇન્કા ચાલુ કરવાનું. એ કરી નાખ્યું હતું. મિત્રો નાકું તો વાળ નાખ્યું છે, પણ આપણે પાવડા ગારો ચોંટી ગયો હતો. અને એક સીધો અને સાદો ઉપાય તમને બતાડતો ન ખબર હોય તો. આ એ પાવડો અને લઈ લેવાનો અને પાણો ગોતવાનો એક અહીંયા છે. આ રહ્યું, ઊંધો કરીને આમ કમ્પ્લેટ બસ આમ કરવાનું. એ રીતના જોડેલા રીતું તમને આવા ઘણા બધા ઇફેક્ટ અને હવે ટીપ અને ટેક્સ દેતો રહીશ. મિત્રો કારનીમાં પાણી જાય એટલે હવે ભરે જ ગયું છે. આપણે ઓલી સિંગડી સવારે ચડાવી હતી, હવે કાઢી નાખી. કેમ કે હવે તો બપોર ચડી ગયા છે. તો પહેલાં એને કાઢીને કુંડી મૂકી દેવી. કાઢવામાં કંઈ નહીં કરવાનું, આપણે આમ કરવાનું અને પકડવાનું, આમ ખેંચવાનું. લો લઈ ગયું. હવે આપણે કુંડી મૂકી નથી કહેતો કે આપણા બાપ ફૂટલા છે. એમ તો ભાઈ ગયા લાઈટથી કુંડી મૂક્યું તો આપણા બાઇકમાં જ ભમરો છે. કાંઈ વાંધો નહીં. આપણે પાછા અત્યારની સાંજે બે જઈએ, ઘડીક આપણે ઘડીક રહીને આવશે લાઈટ તો ચાલુ કરશું. બાકી તો આપણે આજ કહે નહીં કે પાણી વાળવાનું. નાકું ધોવાઈને રોકવા માટેનો એક દિલા છે આ થેલી. કેમ કે આ નહીં મૂકવી ને ત્યાં લગી ધોવાઈ જાય છે અને રહેશે જ નહીં. આમ ધોવાતા છેલ્લે જ્યાં લગી આપણે ગુવાર પૂરો થાય છે ત્યાં લગીનમાં તો હાવ ધોવાઈ જાય છે. એટલે આપણે છેલ્લો અને પહેલો ઉપાય દઈએ. પ્લસમાં કંઈક ડાયલ બાલ મૂકી શકો તમે, જેનાથી પાણી અહીંયા ભટકાય ને એને ઓછું ધોવાય. બાકી આપણી પાસે થેલી છે એટલે આપણે મૂકી દેવી. ફાઇનલી મિત્રો હવાઈનું લગાતાર પાણી વાળતા હતા અને બપોરના 12 વાગ્યા છે અને આપણું પૈ દીધું છે બધું લીલું કરી નાખ્યું છે.
તો હવે આપણે જવાથી બપોરો કરવા, કેમ કે છે ને બપોરના 12 વાગી જાય. હવે થોડુંક બાકી હમણાં એ તો મૂકી દઈશું, રેલ હમણાં પવાઈ જશે. લાઈટ આપે કે આમથી વહી જાય, કલાકમાં માણ પવાય છે, તો આપણે હવે જવા દઈએ કરીએ.